વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણે કોર્પોરેટ એકાઉન્ટિંગ 1ની અંદર દાખલા ગણવાના જે છે કંપનીના હિસાબોના, તેમાં અમુક વિશિષ્ટ મુદ્દાઓ છે તેની ચર્ચા કરી લઈએ, પછી આપણે દાખલાની શરૂઆત કરીએ. વિશિષ્ટ મુદ્દાઓ છે કે 2013ના કંપની ધારાની જોગવાઈ અનુસાર પાકા સરિયાના વિશિષ્ટ 2 અનુસાર ઘસારાની જોગવાઈ પછીના ચાલુ વર્ષના નફામાંથી કે અગાઉના વર્ષોના નફા નુકસાન મુજબના નફામાંથી ડિવિડન્ડ જાહેરાત થઈ શકે. તો ડિવિડન્ડ વિશેની વિશિષ્ટ જોગવાઈ કેવી રીતે કરવામાં આવે છે તે આપણે જોઈએ કે ભાઈ ડિવિડન્ડ તમારે જાહેર કરવું હોય કંપનીએ તો ઘસારો બાદ કરવો પડે. શું કરવો પડે? અગાઉના વર્ષોના નફા નુકસાન મુજબ નફામાંથી ડિવિડન્ડ જાહેર થઈ શકે, પણ મિલકતનો ઘસારો બાદ કરવો પડે, અથવા અગાઉનું જો નુકસાન હોય ગયા વર્ષનું તો એ પણ બાદ કરવું પડે. ઘસારોની જોગવાઈ બાદ કર્યા પછી જાહેરાત થઈ શકશે. 2013 કંપનીના ધારા મુજબ 123 મુજબ પાકા સરિયા પરિશિષ્ટ 2ની જોગવાઈ મુજબ ઘસારો ગણાશે. તો 2માં કઈ જોગવાઈ છે? તો 2માં એક જોગવાઈ છે કે ઘસારાની ગણતરી માટે પાયાની જોગવાઈ ખાસ ધારકીય જોગવાઈ હેઠળ ઘસારો કઈ રીતે ગણવો તે દર્શાવવામાં આવે છે. એ રીત પ્રમાણે તમારે ઘસારો ગણવાનો છે. એમાં જુદા જુદા જૂથોની મિલકતોનો ઉપયોગી આયુષ્ય તેમજ અન્ય જોગવાઈ કરવાની હોય છે. અને 3, ઘસારો 2 રીતે થઈ શકશે, જે આપણે જાણીએ છીએ, કાં તો સીધી લીટી અથવા તો ઘટતી જતી બાકી નીતિથી ઘસારો ગણી શકાશે. મિલકતો ધંધાકીય પ્રવૃત્તિ માટે અથવા તો અન્યને ભાડે આપવા માટે ધારણ કરેલી હોવી જોઈએ. ધંધાકીય પ્રવૃત્તિ વચ્ચે જો કે કંપનીની મિલકત વેચાણ કરવાના હેતુથી જો મિલકત ધારણ કરેલી હોય તો એ ચાલશે નહીં. તો એ ધારણ કરેલી હોવી જોઈએ નહીં, તો જ એના ઉપર મિલકતમાં ઘસારો ગણી શકાશે, ન કે ગણી શકાશે નહીં. એટલે કે ધંધાના ઉપયોગ માટે જ હોવી જોઈએ અથવા તો બીજાને ભાડે આપવા માટે જ હોવી જોઈએ. ડિવિડન્ડ કોને કહેવાય? તો ડિવિડન્ડ એટલે કંપનીના ભેગા થયેલા નફામાંથી સભ્યોને તેના શેરના પ્રમાણમાં નફાનો ભાગ આપવો, તે એને કહેવાય ડિવિડન્ડ. ડિવિડન્ડને માનો કે એક જાતનું બોનસ છે. દાખલા તરીકે સરકારી કર્મચારીઓને કેમ બોનસ મળે દિવાળીમાંથી, એમ શેર હોલ્ડરને ડિવિડન્ડ જાહેર થાય તો એક જાતનું બોનસ કહેવાય. બરાબર? એને જેટલા શેર ધારણ કરતો હોય એ જાહેર કરે ડિવિડન્ડ પ્રમાણે એની રકમ મળે. શું મળે? એને રકમ મળે. ડિવિડન્ડ જાહેર કરવાના નિયમો છે. 1, ભરપાઈ થયેલા શેર પર ડિવિડન્ડ જાહેર કરવામાં આવશે. પૂરેપૂરા ભરપાઈ થયેલા હોય ને, જે શેર અધૂરા આપતા બાકી હોય તો એ ડિવિડન્ડ જાહેર કરે એને આપવામાં આવશે નહીં. તો ભરપાઈ થયેલા શેર ઉપર જ ડિવિડન્ડ જાહેર કરવામાં આવશે. ડિવિડન્ડ રોકડમાં જ ચૂકવવામાં આવશે. એમાં રોકડમાં અથવા રોકડમાં ન ચૂકવવામાં આવે અને કંપની જો મૂડીમાં વધારો કરવાની ઈચ્છા કરતી હોય તો અનામતે નફાની રકમ ભેગી કરી અને પૂરેપૂરા ભરપાઈ થયેલા શેર એ બોનસ શેર તરીકે આપી શકે છે. માનો કે રોકડ નથી આપી, બરાબર છે, તો એ શું કરે છે? મૂડીમાં વધારો કરવો હોય તો ભરપાઈ થયેલા શેર એની પાસે પડ્યા હોય તો એ દરેક શેર હોલ્ડરને આપી શકે છે. બરાબર છે. પછી 3, ડિવિડન્ડ ફક્ત નોંધાયેલ શેર હોલ્ડર્સ અથવા શેર હોલ્ડર ધારકરને અથવા બેંકરને આપી શકાશે. બરાબર છે. એના સિવાય કોઈને મળશે નહીં. 4, સામાન્ય રીતે 30 દિવસમાં ડિવિડન્ડની ચૂકવણી કરવાની હોય છે. જો 30 દિવસમાં ચૂકવણી કરી આપવાની હોય છે ને, અથવા તો 30 દિવસમાં ડિવિડન્ડ વોરંટ, બરાબર છે, એટલે વિડ્રોલ ફોર્મ, એક જાતનું પૈસા રોકડા મળે એવું જારી કરી દેવું જોઈએ. પાછલા વર્ષે ખોટ હોય તો ડિવિડન્ડ ચૂક્યા પહેલાં ખોટ બાદ કરી પછી ડિવિડન્ડ ચૂકી શકાશે. ખોટ બાદ કરી પછી ડિવિડન્ડ આપવું પડશે. સામાન્ય રીતે ડિવિડન્ડ વાર્ષિક સામાન્ય સભામાં જ જાહેર કરવામાં આવે છે. એટલે કે શેર હોલ્ડરોની મંજૂરી લેવી અને પછી જ એ જાહેર કરી શકે છે. પણ ભલામણ કોણ કરે છે? સત્તાના ડિરેક્ટરો કરે છે. એની સત્તા કોની છે ભલામણ કરવાની? કંપનીના ડિરેક્ટરોની. જો કંપની 30 દિવસમાં ડિવિડન્ડ ના ચૂકવી શકે તો, અથવા ડિવિડન્ડ વોરંટ જે રોકડમાં આપવાનું હોય છે તે ઇસ્યુ ના કરી શકે તો, ડિવિડન્ડ વોરંટ એટલે એક જાતનું ફોર્મ જે બેંકમાં રજૂ કરે છે એને રોકડ મળે છે અથવા તો એના ખાતામાં જમા થઈ શકે છે, કારણ કે રોકડમાં આપવાનું હોય છે તે. તો પૂરેપૂરી જાહેર કરેલા ડિવિડન્ડની રકમ બેંકમાં એકાઉન્ટ ખોલાવી અને કંપનીએ જમા કરવાની રહેશે. પછી આ રકમને શું કહેવાશે? નહીં ચૂકવાયેલ ડિવિડન્ડ કહેવાશે. તેને પૂછાય કે નહીં ચૂકવાયેલ ડિવિડન્ડ એટલે શું?
તો નહીં ચૂકવાયેલ ડિવિડન્ડ એટલે કે જે કંપની જાહેર કરી લે ડિવિડન્ડ અને 30 દિવસમાં ચૂકવાનું હોય છતાં ડિવિડન્ડ ના ચૂકવે અને ડિવિડન્ડના જે વોરંટ હોય છે એ ઇસ્યુ ના કરે, એટલે મીન્સ કે એનું ફોર્મ આવે જે કેસમાં આપવાનું છે તે ઇસ્યુ ના કરે, તો તે રકમ બેંકમાં જમા કરાવવી પડે છે કંપનીના નામે ખાતું ખોલાવીને. અને એ રકમને શું કહેવામાં આવે છે? જાહેર નહીં ચૂકવાયેલ ડિવિડન્ડ કહેવામાં આવે છે. બેંકમાં જમા થયેલી જે રકમ છે એ જો 7 વર્ષમાં ના ચૂકવાય તો મધ્યસ્થ સરકાર કે રાજ્ય સરકારે દ્વારા એક ફંડ ખાતું ખોલવામાં આવ્યું છે, ઇન્વેસ્ટર એજ્યુકેશન એન્ડ પ્રોટેક્શન ફંડ નામનું. એમાં પૂરેપૂરી રકમ ટ્રાન્સફર કરી દેવાની હોય છે અને એમાંથી કોઈ પણ વ્યક્તિને ડિવિડન્ડ આપી શકાતું નથી. તો કંપનીનું ડિવિડન્ડ ફેલ જાય છે, મીન્સ કે સરકાર જમા કરી લે છે. પછી વચગાળાનું ડિવિડન્ડ કોને કહેવાય? તો 2 વાર્ષિક સામાન્ય સભા વચ્ચે જાહેર કરવામાં આવતો ડિવિડન્ડ એટલે વચગાળાનું ડિવિડન્ડ હોય છે 2 વાર્ષિક સામાન્ય સભા વચ્ચે, બરાબર છે. આ સભા આ વર્ષની અને આવતા વર્ષની 2 વચ્ચે, બરાબર, વર્ષ હજી પૂરું ના થયું હોય અને ચૂકવી નાખે એટલે એ 6 મહિને ચૂકવાય. સામાન્ય રીતે એનો ગાળો કેટલો છે? 6 મહિને, એટલે અર્ધવાર્ષિક ગાળામાં એ ચૂકવવામાં આવે છે. એ કંપની ધારાકલમ 2013-123 મુજબ ડિરેક્ટરો પોતાના મનની ઈચ્છાથી આપી શકે છે. એમાં સામાન્ય સભાની કોઈ શેરહોલ્ડરની મંજૂરી લેવાની જરૂર નથી અને સામાન્ય રીતે એ નાણાકીય વર્ષના નફામાંથી આપી શકે છે અને જો અગાઉની ખોટો તો બાદ કરીને આપી શકે છે. પણ એમાં ડિરેક્ટરે કાળજી રાખવાની હોય છે. કદાચ એ ડિવિડન્ડ આપી દીધા પછી 6 મહિના પછી એટલે કે વર્ષ પૂરું થયા પછી કંપની જો ખોટ કરે તો એ ડિવિડન્ડ મૂડીમાંથી ચૂકવ્યું કહેવાય. કારણ કે ખોટ કરે તો નફામાંથી ચૂકવ્યું ના કહેવાય, તો એ ડિવિડન્ડ મૂડીમાંથી ચૂકવ્યું કહેવાય અને સંપૂર્ણ રીતે જવાબદારી કોની? કંપનીના ડિરેક્ટરોની રહેશે. એને ખાસ કાળજી રાખવી જોઈએ અને હંમેશા વચગાળાનું ડિવિડન્ડ છેવટના ડિવિડન્ડ કરતાં હંમેશા કેવું હોવું જોઈએ? ઓછું હોવું જોઈએ. શેર હોલ્ડરોને લોભાવવા માટેથી વચગાળાનું ડિવિડન્ડ જાહેર કરવામાં આવે છે એટલે વધારે શેર ખરીદે પબ્લિક, પણ એમ ક્યારેક કરતાં જો ધ્યાન રાખવામાં ના આવે તો ડિરેક્ટરોને પણ જવાબદારી ઘણી ઊભી થઈ જાય છે. પોતાની મૂડીમાંથી એને ચૂકવવાનો વારો આવે છે. તો આવું ન બને તો એ ધ્યાન રાખવું પડે છે. તો મિત્રો, આટલી જોગવાઈ છે તો હજી આપણે જોવાનું છે અને પછી દાખલા શરૂ કરશું, બરાબર છે. હજી કોર્પોરેટ ડિવિડન્ડ ટેક્સ કરવેરાની જોગવાઈ, આ 2 વસ્તુ જોવાની છે. એ 2 જોઈ અને પછી આપણે દાખલા શરૂ કરશું. તો જય દ્વારિકાધીશ, જય સિયારામ.